તો વાત કરીએ સુરતની, તો સુરત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જાણ્યો ઇસમ કેશનો વહીવટ કરતા વિવાદ થયો છે, જ્યારે હોસ્પિટલ કમિટી સભ્ય રચનાબેન હિરપરાનો ખુલાસો થયો છે. અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માંગ કરાઈ છે, ત્યારે કેશિયર સિવાય કોઈ વહીવટ કેમ ન કરી શકે. સ્મીમેર હોસ્પિટલની અંદર મને ત્યાંથી જાણ થઈ કે સ્મીમેર હોસ્પિટલની અંદર જે 103 નંબરની કેશ બારી છે, એ કેશ બારીની અંદરનો જે પાછળનો ભાગ છે, એ પાછળના ભાગમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા જે કેશનું જે પૈસા મૂકવાનું જે ખાનું હોય છે, એ ખાનામાં પૈસા લેતી દેતીનો વહીવટ થયો છે એવો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. ત્યારે મેં હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રીને પણ જાણ કરી અને એમને પણ કીધું કે તમે ભી આવો કે આજે જે માફીપત્ર આપવામાં આવે છે સ્મીમેર હોસ્પિટલમાં, એમાં ગેરરીતિઓ થાય છે. એની અસંખ્યવાર ફરિયાદો કરી છે, અસંખ્યવાર આરએમઓને પણ કીધેલું છે. ત્યારે એવું કહેવામાં આવે છે કે આ ચેરમેનનો વ્યક્તિ છે, જ્યાં સિક્યુરિટી હોય એમને પણ કહેતા હોય કે અધર વ્યક્તિને તમે કેમ અંદર જવા દેશો. ત્યારે એ લોકો પણ એવું કહેતા હોય કે મેડમ એ કોઈ ચેરમેનનો માણસ છે, તો અમારાથી કેવી રીતે રોકી શકાય. ત્યારે મેં ચેરમેનને ખુદ ફોન કરીને કીધું, તો ચેરમેને મારો ફોન કાપી નાખ્યો. મેં એમને મેસેજથી જાણ કરી કે બેન તમે આવો, આવી રીતે માફીપત્રમાં ગેરરીતિ થાય છે ને જે ગરીબ લોકો અહીંયા સારવાર લેવા માટે આવતા હોય એમની પાસેથી માફીપત્રના નામ હેઠળ પૈસા પડાવી લેવામાં આવે છે, આવી ગેરરીતિ સામે આવી છે. તો ત્યારે હોસ્પિટલ કમિટીના ચેરમેન નહીં આવેલા. આ ઘટના 11/2/2025ના રોજ બનેલી, રાતના 8:30 વાગ્યાની આજુબાજુ. આ સીસીટીવી જે સામે આવ્યા છે એ ત્યારની ઘટના છે. તો આજે હોસ્પિટલ કમિટીની મીટિંગ મળેલી, ત્યારે મેં રજૂઆત કરી કે આવી ઘટના સ્મીમેરમાં બની છે, તો આમની પાછળ કોઈ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આ શખ્સની પાછળ એફઆઈઆર થવી જોઈએ, એમની